અમેરિકામાં વર્ષોથી વસેલા ગુજરાતી અને ભારતીય પરિવારો માટે આજે એક અત્યંત મહત્વનો વિષય ચર્ચામાં છે. એ છે એસ્ટેટ પ્લાનિંગ, એટલે કે પોતાના પછી પોતાની સંપત્તિનું યોગ્ય આયોજન. ખાસ કરીને 60 વર્ષથી ઉપરના લોકો, નિવૃત્ત દંપતીઓ અને વર્ષોથી અમેરિકામાં મહેનત કરીને ઘર, બિઝનેસ અને બચત ઊભી કરનાર પરિવારો માટે હવે વિલ અને ટ્રસ્ટ બનાવવું માત્ર એક વિકલ્પ નથી, પરંતુ સમયની માંગ બની ગયું છે. 2026ના નવા નિયમો પછી આ ચર્ચા વધુ ગંભીર બની છે. ઘણા ગુજરાતી પરિવારો આજે પ્રશ્ન પૂછે છે, અમારા પછી આ બધું કોને મળશે? શું બાળકોની મુશ્કેલી પડશે? શું કોર્ટમાં વર્ષો સુધી કેસ ચાલશે? શું ભારતની મિલકત પણ તેમાં આવશે? આજે આપણે આ તમામ પ્રશ્નોના સરળ ભાષામાં જવાબ સમજવાનો પ્રયાસ કરીશું. તો જોતા રહેજો એનઆરઆઈ પલ્સ, અને આવી જ જાણકારી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હું છું તમારી સાથે પાયલ પટેલ. અમેરિકામાં રહેતા મોટા ભાગના ભારતીયો છેલ્લા 25 થી 40 વર્ષમાં અહીં સ્થાયી થયા. શરૂઆતમાં નાના કામથી જીવન શરૂ કરનાર ઘણા ગુજરાતી પરિવારો આજે અનેક ઘરો, મોટેલ, ગેસ સ્ટેશન, સ્ટોર્સ, રેસ્ટોરન્ટ અને રોકાણ ધરાવે છે. પરંતુ ઘણા લોકો હજુ સુધી કાનૂની રીતે પોતાની સંપત્તિનું આયોજન કરી શક્યા નથી. ઘણા વૃદ્ધ દંપતીઓ પાસે કરોડો રૂપિયાની સંપત્તિ હોવા છતાં તેઓ પાસે એક સરળ વિલ પણ નથી. પરિણામે મૃત્યુ પછી બાળકોને ભારે કાનૂની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સૌપ્રથમ સમજીએ કે વિલ એટલે શું. વિલ એટલે એક કાનૂની દસ્તાવેજ જેમાં વ્યક્તિ લખે છે કે તેના મૃત્યુ પછી તેની સંપત્તિ કોને મળશે, જેમ કે ઘર કોને આપવું, બેંક એકાઉન્ટ્સ કોને મળશે, બાળકો વચ્ચે સંપત્તિ કેવી રીતે વહેંચવી, અને જો નાના બાળકો હોય તો તેમની જવાબદારી કોણ સંભાળશે. અમેરિકામાં જો કોઈ વ્યક્તિ વિલ વગર મૃત્યુ પામે તો રાજ્યના કાયદા પ્રમાણે સંપત્તિ વહેંચાય છે. તેને ઇન્ટેસ્ટેટ સક્સેશન કહેવાય છે. તેમાં ઘણી વખત પરિવાર જે ઈચ્છતો હોય તે પ્રમાણે વહેંચણી થતી નથી. ઘણા ગુજરાતી પરિવારોમાં આજે પણ માન્યતા છે કે બધું તો બાળકોને જ જવાનું છે, વિલ કરાવવાની શું જરૂર? પરંતુ કાયદો લાગણીઓથી નહીં, દસ્તાવેજોથી ચાલે છે. જો વિલ ન હોય તો પ્રોબેટ કોર્ટમાં કેસ જાય છે. પ્રોબેટ એટલે કોર્ટની દેખરેખ હેઠળ સંપત્તિ વહેંચવાની પ્રક્રિયા. આ પ્રક્રિયા મહિનાઓથી લઈને વર્ષો સુધી ચાલી શકે છે. વકીલોના ખર્ચા થાય, પરિવાર વચ્ચે મતભેદ થાય અને ઘણી વખત સંબંધોમાં તણાવ પણ ઊભો થાય છે. હવે વાત કરીએ ટ્રસ્ટની, તો છેલ્લા કેટલાક વર્ષોમાં અમેરિકામાં રહેતા ભારતીયોમાં લિવિંગ ટ્રસ્ટ ખૂબ લોકપ્રિય બન્યું છે. ટ્રસ્ટ એ એવી વ્યવસ્થા છે જેમાં વ્યક્તિ પોતાની સંપત્તિ ટ્રસ્ટના નામે મૂકે છે અને ટ્રસ્ટી તેની જવાબદારી સંભાળે છે. મૃત્યુ પછી સંપત્તિ સીધી લાભાર્થીઓ સુધી પહોંચે છે અને ઘણી વખત પ્રોબેટ ટળી જાય છે. આ કારણે પરિવારને કોર્ટના ચક્કર ઓછા લાગે છે અને પ્રક્રિયા વધુ સરળ બને છે. ખાસ કરીને વૃદ્ધ લોકો માટે ટ્રસ્ટ ખૂબ ઉપયોગી માનવામાં આવે છે, કારણ કે જો કોઈ વ્યક્તિને એલ્ઝાઇમર્સ, ડિમેન્શિયા અથવા અન્ય ગંભીર બીમારી થાય તો ટ્રસ્ટી કાનૂની રીતે સંપત્તિનું સંચાલન કરી શકે છે. ઘણા ભારતીય પરિવારોમાં વૃદ્ધ માતા-પિતા અંગ્રેજી કાનૂની પ્રક્રિયાથી પરિચિત નથી હોતા. ટ્રસ્ટ હોવાથી બાળકો સરળતાથી કામ સંભાળી શકે છે. 2026માં અમેરિકાના એસ્ટેટ ટેક્સ સંબંધિત નિયમોમાં મહત્વના ફેરફારો થયા છે. નવા નિયમો પ્રમાણે એક વ્યક્તિ હવે લગભગ $15 મિલિયન સુધીની સંપત્તિ ફેડરલ એસ્ટેટ ટેક્સ વગર ટ્રાન્સફર કરી શકે છે. પતિ પત્ની મળીને આ મર્યાદા લગભગ $30 મિલિયન સુધી પહોંચી શકે છે. ઘણા લોકો માને છે કે એસ્ટેટ પ્લાનિંગ માત્ર બહુ ધનિક લોકો માટે છે, પરંતુ હકીકતમાં સામાન્ય પરિવાર માટે પણ આ ખૂબ જરૂરી છે, કારણ કે મુખ્ય સમસ્યા ઘણી વખત ટેક્સ નહીં, પરંતુ કોર્ટ પ્રક્રિયા અને પરિવારની ગૂંચવણ હોય છે. અમેરિકામાં રહેલા ગુજરાતી અને ભારતીય પરિવારો માટે સૌથી મોટો પ્રશ્ન ક્રોસ બોર્ડર એસેટનો છે, એટલે કે સંપત્તિ બે દેશોમાં હોય છે. ઉદાહરણ તરીકે અમેરિકામાં ઘર, 401k IRA એટલે કે ઇન્ડિવિજ્યુઅલ રિટાયરમેન્ટ એકાઉન્ટ, બેંક એકાઉન્ટ અને સાથે ભારતમાં ફ્લેટ, જમીન, ગોલ્ડ અને NRE/NRO એકાઉન્ટ્સ. ઘણી વખત અમેરિકામાં બનાવેલી વિલ ભારતની મિલકત માટે સીધી રીતે માન્ય થતી નથી. તેથી ઘણા એનઆરઆઈ પરિવારો હવે બે અલગ અલગ વિલ બનાવે છે, એક અમેરિકાની સંપત્તિ માટે અને બીજી ભારતની મિલકત માટે. ઘણા પરિવારોમાં આવી પરિસ્થિતિ જોવા મળે છે કે પિતા અમેરિકા રહેતા હતા, પરંતુ ગુજરાતમાં જમીન તેમના નામે હતી. મૃત્યુ પછી બાળકોને ભારતમાં વારસાઈ દાખલો, સક્સેશન સર્ટિફિકેટ અને કોર્ટ પ્રક્રિયા કરવી પડે છે. ક્યારેક વર્ષો સુધી મિલકત અટવાઈ રહે છે.
આ કારણે હવે એસ્ટેટ એટોર્ની સલાહ આપે છે કે બંને દેશોની મિલકત માટે સ્પષ્ટ આયોજન કરવું જરૂરી છે. અમેરિકામાં નિવૃત્ત થતા ઘણા ગુજરાતી દંપતીઓ આજે એક મોટા પ્રશ્નનો સામનો કરે છે. બાળકો અમેરિકા છોડીને બીજા રાજ્યમાં કે બીજા દેશમાં રહે છે, તો પછી સંપત્તિનું શું? કેટલાક બાળકો અમેરિકામાં જ હોય છે, કેટલાક કેનેડા, ઓસ્ટ્રેલિયા અથવા ભારતમાં સ્થાયી થાય છે. આવી પરિસ્થિતિમાં ટ્રસ્ટ અને સ્પષ્ટ વિલ પરિવાર માટે ખૂબ મદદરૂપ બને છે. આજે ઘણા વૃદ્ધ લોકો પાસે લાખો ડોલરના રિટાયરમેન્ટ એકાઉન્ટ્સ છે, જેમ કે 401k, IRA એટલે કે ઇન્ડિવિજ્યુઅલ રિટાયરમેન્ટ એકાઉન્ટ અને બ્રોકરેજ એકાઉન્ટ્સ. પરંતુ ઘણા લોકો બેનિફિશિયરી અપડેટ કરવાનું ભૂલી જાય છે. કેટલાક કેસમાં વર્ષો પહેલા થયેલા ડિવોર્સ પછી પણ જૂના જીવનસાથીનું નામ બેનિફિશિયરી તરીકે રહે છે. મૃત્યુ પછી આખી સંપત્તિ ખોટા વ્યક્તિના હાથમાં જતી રહે તેવા કેસો અમેરિકામાં વારંવાર જોવા મળે છે. તેથી એસ્ટેટ પ્લાનિંગ માત્ર વિલ બનાવવાનું કામ નથી, તેમાં તમામ ફાઇનાન્શિયલ એકાઉન્ટ્સની સમીક્ષા પણ આવે છે. ગુજરાતી સમાજમાં હવે એક નવી ચિંતા પણ વધી રહી છે: નર્સિંગ હોમ અને લોંગ ટર્મ કેર એક્સપેન્સ. અમેરિકામાં વૃદ્ધાવસ્થાની સારવાર અને નર્સિંગ હોમનો ખર્ચ ખૂબ ઊંચો છે. કેટલાક લોકો મેડિકેડ પ્લાનિંગ માટે ખાસ પ્રકારના ટ્રસ્ટ બનાવે છે, જેથી ભવિષ્યમાં સંપત્તિ સંપૂર્ણ રીતે ખર્ચાઈ ન જાય. જો કે આ પ્રક્રિયા ખૂબ જ કાનૂની અને ટેકનિકલ હોય છે, અને એસ્ટેટ પ્લાનિંગ એટોર્ની નિષ્ણાંતની સલાહ વગર કરવી યોગ્ય નથી. ઘણા પરિવારોમાં બીજી લગ્ન જીવનની પરિસ્થિતિ પણ હોય છે, પ્રથમ લગ્નમાંથી બાળકો અને બીજા લગ્ન પછીનું પરિવાર. આવી સ્થિતિમાં સ્પષ્ટ ટ્રસ્ટ અથવા વિલ ન હોય તો ગંભીર વિવાદ ઊભા થાય છે. અમેરિકામાં આવા કેસોમાં કોર્ટ કેસ વર્ષો સુધી ચાલે છે. તેથી હવે ઘણા લોકો રિવોકેબલ લિવિંગ ટ્રસ્ટ બનાવી પોતાની સંપત્તિ વહેંચણી પહેલેથી સ્પષ્ટ કરી દે છે. વૃદ્ધ ભારતીયો માટે ડિજિટલ અસેટ્સ પણ હવે મહત્વના બની ગયા છે. આજે લોકો પાસે ઓનલાઈન બેન્કિંગ, ક્રિપ્ટોકરન્સી, સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને ડિજિટલ ઇન્વેસ્ટમેન્ટ્સ છે. પરંતુ ઘણા પરિવારને પાસવર્ડ કે એક્સેસની માહિતી જ નથી હોતી. વ્યક્તિના મૃત્યુ પછી પરિવાર આ બધું એક્સેસ કરી શકતો નથી. એસ્ટેટ પ્લાનિંગમાં હવે ડિજિટલ એસેટ ઇન્સ્ટ્રક્શન પણ ઉમેરવાની સલાહ આપવામાં આવે છે. ભારતીય પરિવારોમાં ઘણી વખત માતા-પિતા બાળકો સાથે ખુલ્લી ચર્ચા કરતા નથી. તેઓ માને છે કે સંપત્તિની વાત કરવાથી પરિવાર તૂટે છે, પરંતુ વાસ્તવમાં સ્પષ્ટતા સંબંધોને બચાવે છે. ઘણા કેસોમાં મૃત્યુ પછી ભાઈ બહેન વચ્ચે ગેરસમજ ઊભી થાય છે, કારણ કે કોઈ દસ્તાવેજ નથી હોતો. ખાસ કરીને મોટેલ, ગેસ સ્ટેશન અથવા ફેમિલી બિઝનેસ ધરાવતા ગુજરાતી પરિવારોમાં સક્સેશન પ્લાનિંગ ખૂબ જરૂરી બની ગયું છે. એસ્ટેટ પ્લાનિંગનો એક મહત્વનો ભાગ પાવર ઓફ એટોર્ની અને હેલ્થ કેર ડિરેક્ટિવ પણ છે. જો વ્યક્તિ ગંભીર રીતે બીમાર પડે અને નિર્ણય લઈ ન શકે, તો કોણ મેડિકલ અને ફિનાન્શિયલ નિર્ણય લેશે, એ પણ તેમાં આવે છે. ઘણા વૃદ્ધ લોકો પાસે આ દસ્તાવેજો નથી. પરિણામે હોસ્પિટલ અને પરિવાર બંને મુશ્કેલીમાં પડે છે. અમેરિકામાં હવે ગુજરાતી અને ભારતીય સમુદાયમાં એસ્ટેટ પ્લાનિંગ અંગે જાગૃતિ વધી રહી છે. મંદિરો, કોમ્યુનિટી સેન્ટર્સ અને ઇન્ડિયન એસોસિએશન્સ દ્વારા સેમિનાર યોજાઈ રહ્યા છે, કારણ કે પહેલી પેઢીના ઇમિગ્રન્ટ્સ હવે વૃદ્ધ થઈ રહ્યા છે. તેમણે જીવનભર મહેનત કરીને સંપત્તિ ઊભી કરી, પરંતુ હવે તે યોગ્ય રીતે આગામી પેઢીને પહોંચે તેની ચિંતા વધી રહી છે. વિશેષજ્ઞો કહે છે કે એસ્ટેટ પ્લાનિંગ માટે યોગ્ય સમય પછી નહીં, પરંતુ હમણાં છે, કારણ કે ઘણી વખત અચાનક બીમારી અથવા અકસ્માત પછી પરિવારને ખબર પડે છે કે કોઈ દસ્તાવેજ તૈયાર નથી. એક સરળ વિલ બનાવવામાં ઘણો ઓછો ખર્ચ થાય છે, પરંતુ વિલ વગરની કાનૂની પ્રક્રિયા ખૂબ ખર્ચાળ બની શકે છે. આજે અમેરિકામાં વસતા ઘણા ગુજરાતી વૃદ્ધો એક ભાવાત્મક પ્રશ્ન પણ પૂછે છે: અમારી મહેનતનું શું થશે? ઘણા લોકોને જીવનભર 2 નોકરીઓ કરી હોય છે, બાળકોને ભણાવ્યા, ઘર ખરીદ્યું, બિઝનેસ ઊભો કર્યો. હવે તેઓ ઈચ્છે છે કે તેમના પછી પરિવાર સુરક્ષિત રહે. એસ્ટેટ પ્લાનિંગ એ માત્ર કાનૂની પ્રક્રિયા નથી, પરંતુ પરિવાર પ્રત્યેની જવાબદારી પણ છે. જો તમારા પાસે ઘર છે, બેંક એકાઉન્ટ છે, રિટાયરમેન્ટ સેવિંગ્સ છે અથવા ભારતમાં મિલકત છે, તો વિલ અથવા ટ્રસ્ટ બનાવવાની ચર્ચા આજે જ શરૂ કરવી જોઈએ. ખાસ કરીને વર્ષોથી અમેરિકામાં વસેલા અને હવે વૃદ્ધ થતા ગુજરાતી તથા ભારતીય પરિવારો માટે આ આયોજન ભવિષ્યની સુરક્ષા સમાન છે, કારણ કે અંતે પ્રશ્ન માત્ર સંપત્તિનો નથી. પ્રશ્ન છે પરિવારને શાંતિથી
અને સન્માનથી આગળ કેવી રીતે વધારવો? અને તેનો જવાબ છે યોગ્ય એસ્ટેટ પ્લાનિંગ.